રાજકોટ અગ્નિકાંડને લઈને ગૃહ રાજ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સ યોજી હતી। રાજકોટના નવા નિયુક્ત પોલીસ કમિશનર સાથે હર્ષ સંઘવીએ વિડીયો કોન્ફરન્સ યોજી। વિડીયો કોન્ફરન્સમાં ડીજીપી વિકાસ સહાય પણ જોડાયા। વિડીયો કોન્ફરન્સમાં પળે પળની કામગીરી અને તપાસની સમીક્ષા કરાઈ। ફોનલાઈન પર સંવાદદાતા મેહુલ જોડાયા છે। મેહુલ, જણાવશો કે રાજકોટ અગ્નિકાંડને લઈને ગૃહ રાજ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સ યોજી હતી। કયા કયા મુદ્દાઓને લઈને અને શું ચર્ચા કરાઈ? તો સંઘવીએ કોન્ફરન્સ રાજકોટ અધિકારના સંદર્ભમાં કરી છે। આ વિડીયો કોન્ફરન્સની અંદર તમામ અધિકારીઓ તપાસની જે વિગતો છે તેની સાથે કરવામાં આવી રહી છે। મુખ્યત્વે આ જે બેઠકો થઈ રહી છે તેની અંદર જે તપાસ ચાલી રહી છે, નવા જે પોલીસ કમિશનર છે બ્રિજેશ કુમાર ઝા, ડીજીપી વિકાસ સહાય સહિતના અધિકારીઓ જોડાયા છે। અત્યાર સુધી જે પણ પગલાં લેવાયા છે તેની કામગીરી જે છે તે કરવામાં આવી અને તેની જે સમીક્ષા છે તે કરવામાં આવી રહી છે। મુખ્યત્વે જે તપાસમાં જે પણ ત્રુટીઓ બહાર આવી છે, જે તપાસની વિગતો બહાર આવી છે, એસઆઈટી દ્વારા જે તપાસ કરવામાં આવી છે, આ તમામ બાબતોને લઈને સમીક્ષા કરવામાં આવી રહી છે। વિસ્તૃત સમીક્ષા હાથ ધરાઈ રહી છે। નવા જે પણ અમ્યુઝમેન્ટ પાર્ક હોય, ગેમ ઝોન હોય, તેના સંદર્ભમાં શું પગલાં ભરી શકાય છે તેની પણ ચર્ચા આ જે વિડીયો કોન્ફરન્સની અંદર કરવામાં આવી છે। જી બિલકુલ મેહુલ, આભાર।